भगवान महर्षि वेद व्यास रचित शिव महापुराण अंतर्गत महादेव के बारे में बहुत कुछ कहा है। भगवान विष्णु जीए नारद जी ने भगवान महादेव की भक्ति मार्गदर्शन आप्યું છે। कारण के भगवान विष्णुजी जाने छे એ શિવ ભક્તિ એ જીવન યાત્રાનું મૂળ છે। શિવ મહાપડ ગ્રંથમાં એકવાર નહીં વારંવાર કહ્યું છે અને દરેક દેવતાઓએ પણ કહ્યું છે કોઈ પણ મનુષ્ય જીવન પર્યંત અમારી પૂજા કરતો જ રહે તેમનું અમે કલ્યાણ કરી શકતા નથી। પણ હે મહાદેવજી, આપનું જ્યારે ભજન કરે છે ને આપની જ્યારે ભક્તિ કરે છે ત્યારે જ જીવાત્માનું કલ્યાણ થાય છે। અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે કે કલયુગ આવતા અનેક કલયુગી દેવતાઓ પ્રગટ થશે અને લોકો ઉપજાવી કાઢેલા અને કલયુગી દેવતાઓની પૂજા કરવા લાગશે। જે દેવતાઓનું કોઈ પુરાણોમાં, કોઈ શાસ્ત્રોમાં, કોઈ જગ્યાએ વર્ણન નથી, એવા દેવતાઓની પૂજા અર્ચન કરવામાં મનુષ્ય પોતાના જીવનને વ્યતીત કરે છે। જે જીવનનું મૂળ છે, જે ભગવાન શિવ છે, જે મહાદેવ છે, લોકો તેનાથી દૂર જશે અને વિસરી જશે। ભગવાન મહર્ષિ વેદવ્યાસજી તો ત્યાં સુધી કહ્યું કે જેમના ઈષ્ટદેવ મહાદેવ છે, જેમના કુલદેવતા મહાદેવ છે, જેમની કુલ પરંપરામાં ભગવાન મહાદેવની પૂજા થાય છે, એ પણ પોતાના ઈષ્ટ દેવતાઓને છોડીને અન્ય દેવતાઓનું ભજન કરવા લાગશે। આ કલયુગનો પ્રભાવ રહેશે। ત્યાં સુધી કહ્યું છે જે વિપ્રજનો છે, જેમના ઈષ્ટદેવ મહાદેવ છે, એ પણ પોતાના દેવને છોડીને પોતાના ઈષ્ટદેવનો ત્યાગ કરીને અનેક દેવતાઓનું ભજન કરવા લાગશે। ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે, નારદ, જીવ માત્રનું કલ્યાણ કરનારા ભગવાન શિવ છે, જીવ માત્રને સંપૂર્ણ મુક્તિ આપનારા ભગવાન શિવ છે। હે નારદ, તાપ, સંતાપ અને ઉદ્વેગમાંથી મુક્ત થવું હોય તો ભગવાન મહાદેવનું ભજન કરો, ભગવાન શિવજીને યાદ કરો। વિષ્ણુ ભગવાન ધારે તો નારદજીને અન્ય દેવતાઓની ભક્તિનું માર્ગદર્શન કરી શકે છે ને। વિશ્વમાં અગણિત દેવતાઓ છે, પરંતુ ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભગવાન મહાદેવની ભક્તિ આપે, કારણ કે આપણા જીવનમાં શાંતિ કરનારા ભગવાન શિવ છે અને ભગવાન મહાદેવ વગર કોણ શાંતિ આપી શકે છે। નારદજી અશાંત હતા અને અશાંતતાનું કારણ એક હતું કે નારદજીએ શિવગુણોને શ્રાપ આપ્યો હતો, ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો હતો। જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, કોઈને માન સન્માન આપીને તો આત્મા રાજી બહુ થાય, અને જ્યારે આપણે કોઈનું અપમાન કરી ત્યારે આપણો અંદરનો માયલો નારાજ બહુ થાય। ઘણા માણસોને દરેકનું અપમાન કરવાની બહુ આદત હોય, એ માણસ કોઈથી પ્રસન્ન ન રહી શકે। પ્રસન્ન રહેવું હોય, આનંદમાં રહેવું હોય, ખુશ રહેવું હોય તો હંમેશા દરેક નાના મોટા માણસનો આદર કરતા રહીએ। અને એક વસ્તુ યાદ રાખવી, આપણી ઓળખાણ આપણું વર્તન છે, આપણું ઓળખાણ આપણો વ્યવહાર છે। વ્યવહાર અને વર્તનથી આપણી શ્રેષ્ઠ ઓળખાણ હોય છે। લોહીનો ગમે તેટલો રિપોર્ટ કાઢીએ પણ એ રિપોર્ટમાં ખાનદાની ન આવે કે આ ગ્રુપનું બ્લડ છે, એના બ્લડમાં શુગર વધારે છે, ઓછી છે, એ બધું થઈ શકાય છે। પણ કોઈ પણ માણસના લોહીનો રિપોર્ટ કરવામાં આવે તેમાં ખાનદાની તો તેના વર્તનથી, તેના વ્યવહારથી જ ઓળખાય છે। કોઈ પણ માણસને ઓળખવું હોય તેના વર્તનથી, તેની વાણીથી, તેના વ્યવહારથી ઓળખી શકાય છે। ભગવાન વિષ્ણુજી મહાદેવના પરમ ભક્ત છે, તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને શિવ ભક્તિ આપી છે। મનને શાંત કરવા માટે નારદજી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું
ભલે આપણે ભસ્મનું ત્રિપુંડ ન કરી શકીએ, પણ કમસે કમ જે આપણા ઈષ્ટ દેવતા હોય અને જે આપણી કુલ પરંપરાની અંદર, આપણા પરિવારની અંદર જે નિર્ણય લેવાનો હોય તેનું તિલક કરવું. અને શિવ મહાપણ દરેક ગ્રંથોમાં તિલક સમાન છે. શિવ મહાપણમ તિલકમ ખલુ સત્પુરાણમ. આ શિવ મહાપણ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. દરેક પુરાણોમાં તિલક સમાન છે. આપણા ભાલમાં તિલક એ આપણા માટે શુભ છે. બહેનો તો ઠીક છે, કંકુની બિંદી કરતી હોય છે, પણ આપણા ભાઈઓ લગભગ પોતાના કપાળને ખાલી રાખે છે. બહુ જ ઓછા અંશે ભાઈઓ એવા છે, વડીલો એવા છે જેના કપાળમાં ચાંદલો હોય, જેના કપાળમાં તિલક હોય અથવા ત્રિપુંડ હોય. ભાગ્યે જ કોરા કપાળવાળા જ માણસો હોય છે. એ આપણી સનાતની પરંપરાની ઓળખાણ છે. આપણા ભાલમાં તિલક કમસે કમ નાનો એવો ચાંદલો તો કરો. ભસ્મ નો કરો, ચંદન ન કરો, કંકુ નો કરો, કોરું કપાળ. તિલક આપણા માટે મંગલ છે. તિલક આપણા માટે શુભ છે. એ આપણી ઓળખાણ છે. ગમે તેટલા સોના, ચાંદી, હીરા, મોતી ધારણ કર્યા હોય, બહુ જ મૂલ્યવાન વસ્ત્ર ધારણ કર્યા હોય, પણ કપાળમાં જો તિલક ન હોય તો આ બધું જ વ્યર્થ છે. આપણે સૌને અનુભવ છે કે જ્યારે આપણે પૂજા કરવા બેસીએ ત્યારે આપણા આચાર્યો, આપણા બ્રાહ્મણો પેલા ભગવાનને તિલક નહીં કરાવે, પેલા આપણા કપાળમાં તિલક કરે, આપણા કપાળમાં ચાંદલો કરે અને એમ કે ભાઈ પેલા તમારા કપાળમાં તમે ચાંદલો કરો, તમે પોતે ચાંદલો કરો. એ આપણી પરંપરા છે. ભલે આપણે રોજ તો ન કરી શકીએ, પણ જ્યારે કથા સાંભળવા આવીએ ત્યારે આપણે કપાળમાં ચાંદલો કરીને આવીએ. કેટલું સારું દેખાય, કેટલું સારું લાગે. અને એકવાર તમે સવારમાં ઉઠી સ્નાન પવિત્ર બની અને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, ચંદનનું ત્રિપુંડ કરો અથવા કંકુનો ચાંદલો કરો તો એક આપનો ચહેરો દર્શનીય લાગે. આપણું જ મોઢું આપણા અરીસાની અંદર, આપણા દર્પણની અંદર આપણને જોવું ગમે અને માનસિકતા પણ આપણી સુધરે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું અને પછી કહ્યું કે રુદ્રાક્ષને ધારણ કરજો. રુદ્રાક્ષ આપના રોગને હરી લેશે. રુદ્રાક્ષ એ તનના રોગને પણ હરનાર છે અને મનના રોગને પણ હરનાર છે. મનને પ્રફુલ્લિત રાખે છે, તનને તંદુરસ્ત રાખે છે. ઘણા માણસો તનથી તંદુરસ્ત હોય, મનથી બહુ રોગી હોય છે. તનમાં કઈ રોગ હોય તો સારું થઈ શકે, પણ મનના રોગને સારું કરવું બહુ જ મુશ્કેલ હોય છે. તેથી તનથી ને મનથી પ્રફુલ્લિત લેવું એ માણસે રુદ્રાક્ષને પહેરવો જોઈએ. અને રુદ્રાક્ષ કોઈ સંપ્રદાય સાથે કોઈ જોડાયેલી વસ્તુ નથી. એવું નથી કે મહાદેવના ભક્તોએ તો રુદ્રાક્ષ પહેરવો. દરેકે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું છે કે શિવ ઉપાસક હોય કે વિષ્ણુ ઉપાસક હોય કે પછી શક્તિ ઉપાસક હોય, આ ત્રણે રુદ્રાક્ષને ધારણ કરો. આવું શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલ્યા છે. ધ્યાન દીજીએ થોડા સા. રુદ્રાક્ષમ બિભ્રૂયા નિત્યમ શૈવ શાક્તોથ વૈષ્ણવ. રુદ્રાક્ષમ બિભ્રૂયા નિત્યમ, નિત્યમ રોજ. શૈવો શાક્તોથ વૈષ્ણવ. શૈવો શાક્તોથ વૈષ્ણવ. કેટલી સુંદર સ્પષ્ટ વાત કરે. અને આપણે એટલા બધા સંકુચિત બની ગયા કે તો મહાદેવના ભક્તોએ રુદ્રાક્ષ પહેર, આપણે ન પહેર. એવું કોને કહ્યું તમને? અને ઘણા માણસો તો કંઠી સાથે રુદ્રાક્ષ પહેરવા નથી દેતા. બોલો, કંઠી પહેરાવતા પેલા રુદ્રાક્ષનો ત્યાગ કરાવે. આવું હાલતા છે કે રુદ્રાક્ષનો ત્યાગ કરાવનારો માણસ તો મંદ બુદ્ધિ વાળો સાચી રીતે, પણ રુદ્રાક્ષનો ત્યાગ કરનારો પણ ત્યાગ કરાવનારો અને ત્યાગ કરનારો બંને મૂર્ખ છે. તેથી હૃદયની અમારી પ્રાર્થના છે, કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ પરંપરામાં તમે જકડાયેલા, પકડાયેલા ન પુરાયેલા. અને શિવ કોઈ સંપ્રદાય નથી, શિવ સનાતન છે. શિવ ખુલ્લું મેદાન, શિવ એક આકાશ છે અને આકાશનો કોઈ અંત નથી.
તેથી સનાતન અંત રહિત છે. સંપ્રદાય એક સાંકડી કેડી છે. સંપ્રદાય એક પગદંડી છે, એક માર્ગ છે, એક નાનકડી નદી છે, અને સમંદર એ સનાતન છે. દરેક નદીને સાગરને જ મળવું પડે છે. કોઈ પણ સંપ્રદાયો અંતે તો ભગવાન શિવ સાથે જ જોડાયેલો હોય છે. અમે એકવાર જૈન ધર્મસ્થાનમાં ગયા હતા. જૈન પરંપરા. ઓમ અરિહંતાય નમઃ. એમના આશ્રમની અંદર એક ચિત્ર હતું કે શિવલિંગની અંદરથી તેના ભગવાન પ્રગટ થઈ રહ્યા હતા. મેં કહ્યું આ ચિત્ર કોઈના હાથમાં ના આવે તો વધારે સારું. આમ શિવલિંગ ફાટે ને અંદરથી ભગવાન એના નીકળી રહ્યા હતા. પછી આપણે તો સકારાત્મક અર્થ લેવાવાળા માણસ, એટલે મેં તો એ સમયે કહ્યું કે ભાઈ બહુ સારી વાત છે કે તમારા ભગવાન પણ શિવમાંથી જ પ્રગટ થયા છે. પણ જો કોઈ પ્રખર શિવવાદી હોય, આક્રોશ ભરેલો શિવવાદી જ કોઈ હોય તો એ સમયે આક્રોશ વ્યક્ત કરી શકે છે. મારો કહેવાનો અર્થ એ છે કે જો જીવાત્માનું કલ્યાણ કરવું હોય, આપણું ને આપણા પરિવારનું સર્વ રીતે મંગલ કરવું હોય તો શિવ વગર કોઈ મંગલ ન કરી શકે, શિવ વગર કોઈ કલ્યાણ ન કરી શકે. અહીંયા ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભગવાન મહાદેવની ભક્તિ આપી, તેનું કંઈક તો કારણ હશે ને. વિષ્ણુ ભગવાન એવું કેમ નહીં કે તમે મારી ભક્તિ કરો? નહીં, વિષ્ણુ ભગવાને નારદજીને મહાદેવની ભક્તિ આપે છે અને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. રુદ્રાક્ષ એ ધન્વંતરીનું સ્વરૂપ છે. અને આપણા ઔષધિના દેવતા કોણ? દવાના દેવતા કોણ? ઔષધિના દેવતા ભગવાન ધન્વંતરી ને. એ ઘણાને ખબર નહીં હોય. ખબર નહીં ભાઈ, કોઈ હશે કોઈ. ધન્વંતરી એ ઔષધિના દેવ છે, જેમની પાસે અમૃત કલશ છે. આમ તો વિદ્વાન આચાર્યો એવું કહે કે કોઈ પણ આપણે ઔષધિ ગ્રહણ કરીએ ત્યારે ભગવાન ધન્વંતરીને યાદ કરવા જોઈએ. જેવી રીતે ભોજન કરવા માટે માતા અન્નપૂર્ણાને પ્રણામ કરીને આપણે ભોજન કરીએ, તેવી રીતે સાથે સાથે ધન્વંતરીને પણ યાદ કરવા જોઈએ. કારણ કે અન્ન એ જ આપણા માટે ઔષધિ છે. પણ એ પ્રમાણસર અન્ન ગ્રહણ કરીએ તો, એ પ્રમાણસરનું ભોજન કરીએ તો, પછી અપ્રમાણસરનું અસમયે અટાણે કટાણે ભોજન કરીએ તો એ આપણા માટે એ અન્ન એ ઔષધિ ન બને. અન્ન એ જ આપણા માટે ઝેર બને. તેથી રુદ્રાક્ષ એ ધન્વંતરીનું સ્વરૂપ છે અને રોજ ભગવાન ધન્વંતરીને યાદ કરવા જોઈએ, જે ઔષધિના દેવ છે, અમૃત કલશ ધારણ કરનારા દેવ છે. અને એમનું એક અદ્ભુત મહિમા પણ છે. ભગવાન ધન્વંતરીના સ્તોત્ર છે, એમાંનું એક સ્તોત્ર નમો ભગવંતે ધન્વંતરીએ. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરયે અમૃત કલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણ. જીવનના બધા જ રોગોને હરનારા ભગવાન ધન્વંતરી છે. ભગવાન વિષ્ણુજી નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહે છે અને ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું કહ્યું. આ કે મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, મહામંત્રનો પણ મહામંત્ર છે. મહામંત્ર કેટલા છે? સપ્તકોટી મહામંત્ર. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ ન કરી શકે. પણ કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ મળે છે એ જ ફલ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. આ મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સુમતિ આપનારો મંત્ર છે. મહામંત્રનો મહામંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. સુખ પણ આપે, શાંતિ પણ આપે, સંપત્તિ પણ આપે, સંતતિ પણ આપે અને કામના મનોકામના પૂર્ણ કરે છે.
જીવાગરે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેની જીવા પર ઓમ નમઃ શિવાય મંત્ર રહેલો છે એનો જન્મ લેવો સફળ છે. તેથી આપણે મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ, મોટી મોટી પૂજા ન કરી શકીએ, મોટી યાત્રાઓ ન કરી શકીએ, કઠિન તપ ન કરી શકીએ, પણ હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં કોઈ પણ અવસ્થામાં આસ્થાથી આપણે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ તો કરી શકીએ છીએ. આટલું તો કોઈ પણ માણસ કરી શકે. આમાં એવું નથી કહ્યું કે ભાઈ આ રાજમહેલમાં રહેનારો માણસ જ જાપ કરી શકે, એવું પણ નથી કહ્યું કે ભાઈ ધન સંપત્તિ વાળો માણસ હોય એ જ આ કરી શકે. ભલે આ કથાનું આયોજન એવા માણસો કરી શકે જે સામર્થ્ય ધરાવતા હોય. સૌ કંઈ આવી ભવ્ય દિવ્ય શિવમાં આપણે કથાનું આયોજન ન કરી શકે, અને એ જરૂરી પણ નથી ને. આ તો એક વાગડ વિસ્તારને એક દિવ્યતા દેખાડવા માટે, વાગડ વિસ્તારને કંઈક નવી ઝાંખી પૂરી પાડવા માટે 12 જ્યોતિર્લિંગોના શિવાલય અને 12 જ્યોતિર્લિંગોના શિવલિંગ. એ ગામડાનો અંતરિયાળ માણસ ક્યારેય જ્યોતિર્લિંગોની યાત્રા ન કરી શકે. તેના મનમાં એક ઝાંખી રહે કે ભાઈ આપણા ભારતના જ્યોતિર્લિંગો આ પ્રમાણે છે. તેના મગજની અંદર, તેના દિમાગ, તેના મનની અંદર એક ચિત્ર રહે. નગર અનુમાન કરતો હોય કે આવા જ્યોતિર્લિંગ હોય, તે જ્યોતિર્લિંગ હોય, પણ એક આવી ઝાંખી જો કરે તો તેના મનમાં એક ઝાંખી, એક ચિત્ર એક સ્પષ્ટ રહે. ભાઈ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા નથી ગયા, પણ કિડિયાનગરની અંદર વાગડ વિસ્તારમાં 12 જ્યોતિર્લિંગની ઝાંખી કરી છે, એનું દર્શન કર્યું છે. તેથી એક મનની અંદર ચિત્ર સ્પષ્ટ રહે કે આપણા જ્યોતિર્લિંગો આ પ્રમાણે હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ અંતરિયાળ ગામડામાં રહેનારા માણસ, ખેતી કરનારો માણસ, વાડીઓમાં વસનારો માણસ ક્યારે જ્યોતિર્લિંગોની યાત્રા કરવા જાય? ઘણા તો વરમાં એકાદી વાર કોઈ શહેરમાં જતા હોય તો જિંદગી આખી ખેતરમાં પૂરી થાય છે, જિંદગી આખી કામ કરવામાં તેની પૂર્ણ થાય છે. તો આટલું મોટું આયોજન કોઈ જે સામર્થ્ય ધરાવતો માણસ હોય એ કરી શકે છે, સૌ ન કરી શકે. પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં કોઈ સામર્થ્યની આવશ્યકતા નથી, શ્રદ્ધાની આવશ્યકતા છે. સામર્થ્યની બહુ જરૂર નથી, પણ હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ. અને બહુ હૃદયથી, બહુ દિલથી કહું છું, આજથી શરૂઆત કરો. જીવનમાં કંઈ નવી ઉર્જા દેખાશે, જીવનમાં કોઈ નવા વિચારોનો પ્રવેશ થશે, કંઈ જુદું લાગશે, અનુભૂતિનો વિષય કંઈ અલગ હશે આપણને. અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં કોઈ ખર્ચ પણ નથી, કોઈ પાસેથી પરમિશન પણ લેવાની જરૂર નથી. બસ કથા સાંભળી નિર્ણય લઈ લીધો કે હવે આ જીભ દ્વારા કોઈ વ્યર્થ વાતો નથી કરવી, વાતો કરીને જીભને પછાડવી નથી, અને વાતો કરીને શક્તિનો વ્યય નથી કરવો. પણ હવે તો પંચાક્ષર મંત્રનો જાપ કરી અને જીવનને સાર્થક કરવું, આટલું તો આપણે કોઈ પણ કરી શકીએ છીએ. અને કાલ પણ મેં કહ્યું તો વિશ્વના દરેક દેવતાઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, વિશ્વના દરેક ઋષિઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. અને આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં આ મંત્રને મહામંત્ર કહ્યો છે. અને આપણે ગુજરાતી લોકો ગાતા હોય છે મહામંત્ર મંગલકારી. આપણી બહેનો ગાતી હોય, ભાઈઓ ગાતા હોય, દેવાલયમાં, શિવાલયમાં, સત્સંગમાં, ભજનમાં, દરેક જગ્યાએ આ ગવાય છે. છતાં પણ આપણે કેમ સ્વીકારતા નથી? ખાલી ગાઈ લઈએ છીએ. નિરંતર જીવ પર રટણ રહે એવો પ્રયાસ આપણે કરી શકીએ છીએ. મંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, મહામંત્રનો મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, આદિ મંત્ર, સાક્ષાત ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ ऐसे पंचाक्षर मंत्र, महादेव ने शब्द मूर्ति, भगवान शिव जी ने वांगमय मूर्ति, सूक्ष्म प्रणवलिंगाय नमः, स्थूल प्रणवलिंगाय नमः, ऐसे पंचाक्षर मंत्र। हे मंत्र राम विजय ने भरा, हे मंत्र राम विजय ने भरा, श्री रामेश्वर ने याद करा, श्री रामेश्वर ने याद करा, करी पूजा शिव ने प्रसन्न करा, ओम नमः शिवाय, ओम नमः शिवाय, करी पूजा शिव ने प्रसन्न करा, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जे मंत्र महामंगलकारी, ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો ઇષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે, જેમને આ વેદનો વ્યાપ કર્યો, વિસ્તાર કર્યો છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ. જે પીઠ ઉપર આપણે કથા કરીએ છીએ, પીઠનું નામ વ્યાસપીઠ છે. અહીંયાથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો વ્યક્ત કરવામાં આવે છે. અને દરેક વક્તા કથાના પ્રારંભે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને પ્રણામ કરે છે. અને કથા પ્રારંભ જ પ્રણામ કરવા એવું નહીં, રોજ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને યાદ કરવા જોઈએ. કારણ કે જે કંઈ આપણને આ દુનિયામાં મળ્યું છે એ ભગવાન વેદવ્યાસજીના પ્રસાદ જ છે ને. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. આ શિવ મહાપડ ગ્રંથ, અમે તો મધ્યસ્થી, હું તો મધ્યસ્થી છું, શિક્ષકનું કામ કરું છું. આ શિવ મહાપડમાં જે કાંઈ કહ્યું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે અને એમનો પ્રસાદ છે. તેથી રોજ આપણા ઘરની અંદર પણ જ્યારે આપણા પુરાણોને પ્રણામ કરીએ ત્યારે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને યાદ કરીને પુરાણોને પ્રણામ કરવા છે. પછી કોઈ પણ પુરાણ, 18 પુરાણમાંથી કોઈ પણ પુરાણ હોય એ પુરાણની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને પ્રણામ કરો છો. અને મહર્ષિ ભગવાન વેદવ્યાસજી મહાદેવના પરમ ભક્ત, એમને સામર્થ્ય ભગવાન શંકરજીએ આપ્યું છે.